એમએસ યુનિવર્સિટીના તંત્ર દ્વારા હાલમાં જ યુનિવર્સિટી ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો કાર્યક્રમ અટકાવવાનો જે વિવાદ થયો હતો તેને લઈને ડીએસઓ પ્રતિનિધિ મંડળ દ્વારા આર્ટ્સ ફેકલ્ટીના ડીન માફી માંગે તે માટે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે। 23 તારીખે નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી હોય અને એને અનુલક્ષીને વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પણ ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જો કે આ કાર્યક્રમ દરમિયાન એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના ડીન દ્વારા આ કાર્યક્રમને અટકાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમને અટકાવીને દેશના આઝાદી આંદોલનના મહાન લડવૈયાનું અપમાન કરવાની ઘટનાથી યુનિવર્સિટી કેમ્પસમાં મોટા પાયે કુલપતિને સંબોધન કરાયેલા આવેદનપત્રમાં સહી ઝુંબેશ કરવામાં આવી। વિદ્યાર્થી સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આજે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી આયુષ કુલશ્રેષ્ઠની આગેવાની હેઠળ ઓર્ગેનાઇઝેશનના કાર્યકર્તાઓ એકત્રિત થયા અને યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી આર્ટ્સ ફેકલ્ટીના ડીન માફી માંગે તેવી રજૂઆત કરી છે। 23 જાન્યુઆરીના રોજ આપણે સૌ જાણીએ છીએ કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝનો બર્થ એનિવર્સરીનો પ્રોગ્રામ અટકાવવામાં આવ્યો હતો, જે એમની ગરિમાનું અપમાન છે અને એના વિરોધમાં વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ તરફથી એક આંદોલન ચલાવવામાં આવ્યું, જેની મુખ્ય માંગણી હતી કે જે સત્તાધીશોએ નેતાજી સુભાષચંદ્ર બોઝનું અપમાન કર્યું છે એમને માફી માંગવી જોઈએ। અને એ આંદોલનના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો લેવામાં આવ્યા હતા અને આંદોલનના ભાગરૂપે અમે આખા વડોદરા શહેરમાં સહી ઝુંબેશ ચલાવી હતી, જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોની અમે હજારોની સંખ્યામાં સહી ભેગી કરી અને એ સહીઓ આજે અમે વાઇસ ચાન્સલરશ્રીને આપવા માટે આવ્યા છીએ। અમારી મુખ્ય માંગણી એ છે કે સર્વપ્રથમ જે નેતાજી સુભાષચંદ્ર બોઝનું જે અપમાન થયું છે કેમ્પસની અંદર, એ બદલ યુનિવર્સિટી સત્તાધીશોને માફી માંગવી જોઈએ। અને બીજું કે યુનિવર્સિટી જો આ કાર્યક્રમ આયોજિત ના કરતા હોય તો બીજા જે વિદ્યાર્થીઓ જો આયોજિત કરે તો એમને અટકાવવામાં ભવિષ્યમાં ના આવે। અને ત્રીજી વાત કે જે યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓ પાસેથી માફી માત્રની માંગણી કરી છે એ રદ કરવામાં આવે। મારું નામ આયુષ, સેક્રેટરી એઆઈડીએસઓ વડોદરા જિલ્લા કમિટી।